હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આજે આપણે મોસ્ટ આઈએમપી એક કરંટ ટોપિક જોવાનો છે જે બધાને અઘરો લાગતો હોય છે અને જેની સૌથી વધારે ડિમાન્ડ નીચે કોમેન્ટ સેક્શનની અંદર આવી છે એવો ટોપિક કેન્દ્રીય બજેટ 2026-27. તમને ખબર જ છે કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર કેન્દ્રનું બજેટ છે એ રજૂ કરવામાં આવે છે અને ઘણા બધા લોકોને આ ટોપિકની અંદર પ્રોબ્લેમ થાય છે. હવે પ્રોબ્લેમ એટલા માટે થાય છે કે આ એક છે ને ગૂંચવણ ભર્યો ટોપિક છે. કેમ ગૂંચવણ ભર્યો છે? સૌથી પહેલાં તો આ ઇકોનોમિકનો ટોપિક છે અને આની અંદર આંકડાઓની રમત હોય છે. સાથે સાથે આ બજેટની અંદર અમુક ટર્મ્સ આવે છે જેમ કે જીડીપી છે, ફિસ્કલ ડેફિસિટ છે અને બીજી જાતની ટર્મ્સ આવે છે જેની ઘણા બધા લોકોને, ઘણા બધા સ્ટુડન્ટોને ખબર જ નથી હોતી કે આ વસ્તુ એકચ્યુઅલી શું કહેવા માગે છે. બીજી વસ્તુ કે તમે વિડીયો જોશો ને બીજા યુટ્યુબ ઉપર તો એ ફકરા વાઇઝ ચલાવેલું છે. ભાઈ કેન્દ્રીય બજેટ છે આખું મોટું આ ફકરા ટાઈપ ચલાવેલું છે અને તમારે આ રીતના વાંચવાનું હોય છે. તો એકદમ બોરિંગ, મતલબ કે આમ બોરિંગ જ લાગે છે કે ભાઈ આ બધું શું આવે છે. આમાંથી એકચ્યુઅલી તમને એ જ ખબર નથી પડતી કે આમાંથી શું યાદ રાખવું, શું ના યાદ રાખવું. ઓકે, તમારી એક્ઝામની અંદર આમાંથી શું પૂછાઈ શકે, શું ન પૂછાઈ શકે. એટલા બધે ઘણા બધા સ્ટુડન્ટોને બજેટની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે. પરંતુ ટેન્શન ના લેશો, આપણે કેન્દ્રીય બજેટ 2026-27ને એ રીતના ભણીશું જેમ કે ક્વેશ્ચન આન્સર આપણે ભણતા આવીએ છીએ. તો આમાંથી આપણે શું કરીએ છીએ, જે પણ સારા મહત્વપૂર્ણ જે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા બધા જ ક્વેશ્ચનો મેં કાઢ્યા છે. કાઢીને એને એકચ્યુઅલી એની અંદર કોઈ ટર્મ્સ આવતી હોય તો એ ટર્મ્સ શું કહેવા માગે છે, એટલે કે એની સમજૂતી છે એ પણ હું તમને સમજાવીશ. કારણ કે આની અંદર ટર્મ્સ જે છે એ ટર્મ્સ સમજવી પણ જરૂરી છે. ઓકે, જેમ કે જીડીપી આવે છે, પછી ડેપ્થ ટુ જીડીપી આવે છે, પછી ફિસ્કલ ડેફિસિટ આવે છે અને ઘણું બધું આવે છે. તો એ બધી ટર્મ્સ પણ આપણે જરૂરી સમજતા જઈશું કે એ ટર્મ્સ છે શું કહેવા માગે છે. તો ટેન્શન ના લેશો, આજનો વિડીયો જોઈ લો એટલે તમારો આ કેન્દ્રીય બજેટ 2026-27નો આ ટોપિક છે એ પૂર્ણ થઈ જશે. તો સૌથી પહેલાં તો બજેટ શબ્દ આવ્યો ક્યાંથી અને બજેટની ઇતિહાસની અંદર શું ભૂમિકા રહી છે, એની શરૂઆત કોને કરી, શરૂઆત એટલે કે એની સૌથી પહેલાં બજેટ કોણે રજૂ કર્યું, આઝાદી પછી કોણે બજેટ રજૂ કર્યું. તો આ બધી વસ્તુ પહેલાં જોઈ લઈએ, એટલે કે ઇતિહાસની અંદર પહેલાં પહોંચી જાઓ, આ બજેટની શરૂઆત અને બજેટ શબ્દ ક્યાંથી આવે એ બધું જોઈ લઈએ. એના પછી બજેટ આપણે 2026-27 ઉપર જઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ બજેટ. તો આ બજેટ છે ને એ ફ્રેન્ચ એક શબ્દ હતો બુજેટ. આ બુજેટ ઉપરથી ઉતરી આવેલો છે જેનો અર્થ શું થાય છે? આ બુજેટનો અર્થ થાય છે ચામડાનો ઠેલો અથવા તો ચામડાની કોથળી. હાલાકી તમે જોશો કે અત્યારે આપણા જે નાણાં મંત્રી છે એ ચામડાનો ઠેલો લઈને નથી આવતા, પહેલાં લઈને આવતા હતા, પરંતુ અત્યારે તો ટેબ્લેટ લઈને આવે છે. ઓકે, અત્યારે કારણ કે ડિજિટલ બજેટ છે એ રજૂ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણે ડિજિટલ બજેટ તમે જોઈ શકો છો, નાણામંત્રી છે ટેબ્લેટ લઈને આવે છે અને ટેબ્લેટમાંથી આ બધા વાંચતા હોય છે. ઓકે, 3, 4, 5 કલાકનું લેક્ચર લોકસભાની અંદર આપી દે છે. તો તમે જુઓ છો કે અત્યારે ચામડાનો ઠેલો નથી આવતો, અત્યારે તો ટેબ્લેટ આવે છે. કારણ કે જેમ જેમ સમય બદલાયો છે એમ ટેકનોલોજી પણ બદલાઈ છે અને એ ટેકનોલોજી સરકારે એડોપ્ટ પણ કરી છે. તો જે આ બુજેટ છે અથવા તો બજેટ છે એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે ચામડાનો ઠેલો, ચામડાની કોથળી. ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કોને ગણવામાં આવે છે? તો જેમ્સ વિલ્સનને ગણવામાં આવે છે. કેમ સાહેબ? તેમણે 18 ફેબ્રુઆરી 1860માં પ્રથમ બજેટ રજૂ કર્યું હતું આપણા ભારતનું, અંગ્રેજોના સમયમાં. એ વખતે વાઇસરોય કોણ હતા? તો વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. ફરીથી રિપીટ કરું છું, ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કોને ગણવામાં આવે છે? તો જેમ્સ વિલ્સનને ગણવામાં આવે છે. જેમ્સ વિલ્સને પહેલી વખત ભારતનું બજેટ છે એ રજૂ કર્યું હતું અને એ વખતે વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. આ યાદ રાખી લઈશું. સ્વતંત્ર ભારતનું એટલે કે 1947 પછીનું, આઝાદી પછીનું સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો R.K. શનમુખન ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તારીખ હતી 26 નવેમ્બર 1947. 26 નવેમ્બર 1947. ગણતંત્ર ભારતનું, ગણતંત્ર ભારત એટલે શું કે 26મી જાન્યુઆરી 1950 પછીનું. જો આઝાદી 1947માં મળી ગઈ, પરંતુ ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક ક્યારે થયા? જ્યારે આપણે બજેટ કે બંધારણ છે એ લોકોને આપી દીધું. એટલે કે બંધારણ છે એ આપણે શું કહેવાય કે લોકોને સમર્પિત કર્યું. એટલે કે 26મી જાન્યુઆરી 1950. તો 26મી જાન્યુઆરી 1950 પછી કોને બજેટ પહેલી વખત રજૂ કર્યું છે? એટલે કે ગણતંત્ર ભારત કહીશું. એટલે કે 26મી જાન્યુઆરી 1950 પછી પ્રથમ બજેટ છે એ કોને રજૂ કર્યું હતું? તો જ્હોન મથાઇલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તારીખ હતી 28 ફેબ્રુઆરી 1950. તો આ જો 3 ક્વેશ્ચન છે. પહેલું બજેટ કોને રજૂ કર્યું હતું?
આઝાદી પછી પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું અને ગણતંત્ર પછી એટલે કે પ્રજાસત્તાક પછી એટલે કે 26મી જાન્યુઆરી 1950 પછી પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું? ત્રણેયમાં અલગ અલગ નામ આવશે. અહીંયા આવશે જેમ્સ વિલ્સન, અહીંયા આવશે R.K. શનમુખન ચેટ્ટી અને અહીંયા આવશે જ્હોન મથાઇલ. ક્લિયર છે? ઓકે, આગળ વાત કરીએ. ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ ક્યારે રજૂ થયું હતું? તો 2021-22 ની અંદર પેપરલેસ બજેટ. આ ખાસ યાદ રાખજો, ભારતનું પહેલું પેપરલેસ એટલે કે ટેબ્લેટ લઈને આવ્યા હતા આપણા નાણામંત્રી અને બજેટ વાંચ્યું હતું. તો 2021-22 નું બજેટ છે એ પહેલું એવું બજેટ હતું જે ટોટલી પેપરલેસ હતું, એટલે કે ટેબ્લેટના માધ્યમથી હતું. કોઈ કાગળિયા લઈને આવ્યા નતા, કોઈ ચામડાનો ઠેલો લઈને આવ્યા નતા. હાલાકી ચામડાનો ઠેલો તો હોય છે, પરંતુ એની અંદર ટેબ્લેટ હોય છે કાગળિયાની જગ્યાએ. ઓકે, આગળ વાત કરીએ એટલે કે આવું હોય છે. ઓકે, આની અંદર ટેબ્લેટ હોય છે, ચામડાનો ઠેલો એટલે આ ટાઈપનું લઈને આવે છે. ઓકે, બંધારણમાં બજેટ શબ્દ છે જ નહીં. આખા બંધારણ તમે વાંચી લો, તમને બજેટ જેવો શબ્દ ક્યાંય જોવા મળશે નહીં. બજેટ એ આપણે બોલીએ છીએ, બાકી બંધારણની અંદર તો શું લખેલું છે? વાર્ષિક નાણાકીય પત્ર, આવું શબ્દ લખેલો છે. અને આ કયા અનુચ્છેદની અંદર લખેલો છે? અનુચ્છેદ નંબર 112 ની અંદર લખેલો છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ બજેટ અથવા તો વાર્ષિક નાણાકીય પત્ર આવું બંધારણમાં કયા અનુચ્છેદની અંદર લખવામાં આવ્યું છે? અનુચ્છેદ નંબર 112 ની અંદર. વર્ષ 1924માં એકવર્ધ સમિતિની ભલામણથી રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સરકાર આવી ત્યારે 2017માં એક બીજી સમિતિ વિવેક દેબ્રોય સમિતિની ભલામણથી ફરીથી આ રેલવે બજેટને સામાન્ય બજેટથી મિક્સ કરી દેવામાં આવ્યું, એટલે કે પહેલાં હતું એવું કરી દેવામાં આવ્યું. તો અત્યારે હાલ જે બજેટ છે એની અંદર રેલવે બજેટ પણ એની અંદર ઇન્ક્લુડ છે. પહેલાં શું થતું હતું એટલે કે 1924માં સમિતિની ભલામણથી બજેટને અલગ કરવામાં આવ્યું, પછી 2017માં ફરીથી રેલવે બજેટને સામાન્ય બજેટની અંદર એડ કરી દેવામાં આવ્યું હતું. તો કઈ સમિતિના ભલામણથી અલગ કરવામાં આવ્યું અને કઈ સમિતિની ભલામણથી ફરીથી એક કરવામાં આવ્યું, આ ખાસ યાદ રાખી લેજો. 2017 પહેલાં બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતમાં રજૂ કરવામાં આવતું હતું, પરંતુ 2017 પછી એટલે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સરકાર આવી એના પછી નક્કી કરવામાં આવ્યું કે આપણે 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરી દઈશું, જેનાથી આપણું ફાઇનાન્શિયલ યર શરૂ થાય 1 એપ્રિલ ફાઇનાન્શિયલ યર શરૂ થાય ત્યાં સુધી આપણે બજેટ છે એ પાસ કરાવી દઈએ. તો કોન્સેપ્ટ એવો છે એટલા માટે આપણે થોડું વહેલું કર્યું. પહેલાં ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં 28-29 તારીખની આજુબાજુ છે એ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ 2017થી આપણે 1 ફેબ્રુઆરીએ બજેટ છે એ રજૂ કરીએ છીએ, જેનાથી 1 એપ્રિલ આવતા આ બજેટ છે એ આપણે લોકસભા રાજ્યસભામાંથી પસાર કરાવી દઈએ. ઓકે, દેશના પ્રથમ મહિલા નાણામંત્રી યાદ રાખજો ઇન્દિરા ગાંધી. સાહેબ એ વખતે ઇન્દિરા ગાંધી પોતે વડાપ્રધાન હતા અને વડાપ્રધાનની સાથે સાથે આ એક વધારાનો કાર્યભાર નાણામંત્રીનો કાર્યભાર પણ એમને સંભાળ્યો હતો 1970માં. તો દેશના પ્રથમ મહિલા નાણામંત્રી પૂછાય તો ઇન્દિરા ગાંધી આવશે. ઓકે, ઇન્દિરા ગાંધી આવશે. ક્લિયર છે? અને ઇન્દિરા ગાંધી પોતે એક એક્સ્ટ્રા કહેવાય છે ભાર સંભાળ્યો હતો એ વખતે નાણામંત્રી, પોતે વડાપ્રધાન હતા સાથે સાથે નાણામંત્રી બન્યા હતા. ઓકે, એક્સટર્નલ ભાર સંભાળીને એમને બજેટ રજૂ કર્યું હતું. ઓકે, તો ઇન્દિરા ગાંધી 1970 યાદ રાખીશું. ઓકે, હવે આપણે વાત કરીએ મેન આપણા બજેટની બજેટ 2026-27ની. ક્લિયર? હવે હું તમને ક્વેશ્ચન આન્સર સ્વરૂપે ચલાવીશ એટલે તમને બોરિંગ નહીં લાગે. ઓકે, હું જો આખો ફકરો લઈને આવીશ કે ઠાક ધક 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 સ્લાઇડો ચલાવી દઉં તો તમને મજા નહીં આવે, બોરિંગ લાગશે. શું યાદ રાખવું? તમને મેન પ્રોબ્લેમ ક્યાં થાય છે? આમાંથી શું યાદ રાખવું અને શું ના રાખવું, આમાંથી કેટલું એક્ઝામમાં શું પૂછાય શું ના પૂછાય એ જ તમને નથી ખબર હોતી જ્યારે બજેટ કોઈક ચલાવે છે ત્યારે. પરંતુ ટેન્શન ના લેશો, હવે હું ક્વેશ્ચન આન્સર ટાઈપમાં હું બજેટ આખું ચલાવીશ, જેનાથી તમને યાદ ખબર પડી જશે કે ભાઈ આવું ક્વેશ્ચન પૂછાય તો આનો આન્સર આવું કંઈક લખવું. ક્લિયર? ચલો, તો બજેટ 2026-27ની મુખ્ય થીમ અને 3 કર્તવ્યો શું છે? ઓકે, મુખ્ય થીમ જેની અંદર 3 કર્તવ્યો છે એ 3 કર્તવ્યો કયા કયા છે? તો આ બજેટમાં 3 કર્તવ્યો એટલે કે 3 ડ્યુટીઝ થીમ પર આધારિત છે, જે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો હેતુનો રોડમેપ છે. હવે 3 થીમ અથવા 3 ડ્યુટીઝ કઈ કઈ છે? તો ઝડપી અને ટકાઉ આર્થિક વિકાસ. ઓકે, એટલે કે એક્સલરેટેડ એન્ડ સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ, એટલે કે અર્થતંત્રમાં ગતિ લાવવાની સાથે સાથે પર્યાવરણનું સંતુલન પણ જાળવવું. એટલે કે ઝડપી અને ટકાઉ આર્થિક વિકાસ એટલે કે આપણે જો ઝાડ છે ને એ કાપવાના છે જરૂરિયાત મુજબ, પણ સાથે સાથે એ ઝાડને ફરીથી વાવવાના છે ભવિષ્ય માટે. તો આનો ટકાઉ ઉપયોગ, એનો મતલબ આવો થાય. જ્યારે પણ આપણે કહીએ છીએ ને ટકાઉ ઉપયોગ, એનો મતલબ શું? એનો ઉપયોગ કરો પરંતુ સાથે સાથે સામે એનો મતલબ કે એને રિવોર્ડ્સ પણ આપો. એટલે કે સમજો કે કોઈ ઝાડ છે એનો ઉપયોગ તમે કરો છો લાકડા માટે, તો સામે એક ઝાડ વાવી દો જેનાથી ભવિષ્યના જે આપણે પેઢી આવવાની છે એને આનો યુઝ કરી શકે.
બીજું, લોકોની આકાંક્ષાઓની પૂર્તિ અને ક્ષમતા નિર્માણ, એટલે કે ફૂલફિલિંગ એસ્પિરેશન એન્ડ બિલ્ડિંગ કેપેસિટી, એટલે કે કૌશલ્ય વિકાસ દ્વારા નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં સક્ષમ બનાવવા. અને ત્રીજું છે સંસાધનોનું ન્યાયપૂર્ણ વિતરણ, એટલે કે ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ, એટલે કે વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો. તો આ 3 થીમ રાખવામાં આવી હતી. ઓકે, વધીએ આગળ વાત કરીએ બજેટ કુલ કદ કેટલું છે અને તે ગત વર્ષ કરતાં કઈ રીતના અલગ પડે છે, એટલે કે આ વખતેનું બજેટ કેટલું રાખવામાં આવ્યું છે ટોટલ, અને ગયા વર્ષ કરતાં કેટલું વધારવામાં આવ્યું છે, કેટલું ઘટાડવામાં આવ્યું છે, કેટલા ટકા વધારવામાં આવ્યું છે, એ બધું જોઈએ. તો આ વર્ષનું બજેટ કેટલું છે, તો બજેટ 2026-27નું કુલ કદ કેટલું છે, તો 53,47,315 કરોડ છે. ઓકે, એટલે કે આની પાછળ બીજા શું કરવાના, 7 મીંડા ઉમેરી દેવાના. ઓકે, કરોડનો મતલબ આ પાછળ બીજા 7 મીંડા ઉમેરી દેવાના. તો 53,47,315 કરોડ રૂપિયા છે, જે ગત વર્ષ કરતા અંદાજે 2.80 લાખ કરોડ વધારે છે. એટલે કે અંદાજે કહી શકાય કે 7.7% વધારો થયો છે. ઓકે, ગત વર્ષ કરતા 2.80 લાખ વધાર્યા, અને ટકાવારીમાં વાત કરીએ તો 7.7% વધારે છે. સમજૂતી, આ કદ ભારતની અર્થવ્યવસ્થાના વધતા વ્યાપનું સૂચક છે. આટલી મોટી રકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કલ્યાણના પ્રોજેક્ટ્સમાં ગતિ આપવા માટે ફાળવવામાં આવી રહી છે. એટલે કે ટૂંકમાં ઓબ્વિયસલી દર વર્ષે બજેટ વધવું જ જોઈએ, ઘટવું ના જોઈએ, કાં તો થોડું પ્લસ માઇનસ, ભલે ઘટવું ના જોઈએ, ટૂંકમાં પ્લસમાં જવું જોઈએ, ભલે થોડું તો થોડું વધારવું જોઈએ. ઓકે, આગળ વાત કરીએ કેપિટલ એક્સપેન્ડિચર એટલે શું અને આ વર્ષે તેમાં શું ખાસ છે. જો આ બધા ટર્મ્સ તમારે સમજવાના છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે જે મૂડી ખર્ચ છે એ 11.5%થી વધારીને 12.22 લાખ કરોડ રૂપિયા કર્યો છે. હવે આ શું કહેવા માંગે છે સમજો. સમજૂતી જોઈએ તો કેપિટલ એક્સપેન્ડિચર, આનો મતલબ શું થાય, તો કેપિટલ એક્સપેન્ડિચર એટલે સરકાર દ્વારા રસ્તા, બ્રિજ, રેલવે, ફેક્ટરીઓ અને હોસ્પિટલ જેવા લાંબા ગાળાની ભૌતિક સંપત્તિના નિર્માણ માટે કરવામાં આવતો ખર્ચ. એને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે કેપિટલ એક્સપેન્ડિચર. એટલે કે એવો ખર્ચો જે ભવિષ્યમાં બેનિફિટ આપશે. એટલે કે એવો ખર્ચો, જો સિમ્પલ વસ્તુ છે કે તમે અત્યારે વડાપાવ ખાઓ, ઓકે, તમે અત્યારે વડાપાવ ખાઓ તો એ વડાપાવ છે અત્યારે તમે ખાઈ લીધું એટલે એનું કામ પતી ગયું, એ તમને કંઈ ફાયદો કરશે નહીં. પરંતુ એ જ વડાપાવ ના ખાઈને તમે સમજી લો કે પેન લાવો અથવા તો નોટબુક લાવો, તો તમને એ લાંબા ગાળા સુધી તમને બેનિફિટ આપશે. તો એ કંઈક એવી જ વાત થઈ રહી છે. એટલે કે સરકારના ખર્ચા 2 ટાઈપના હોય. એક તો સમજી લો કે કોઈ સરકારી કર્મચારીઓને પગાર આપે, તો પગાર આપે તો એમાં તો કોઈ ફાયદો નથી થવાનો સરકારને. ઓકે, એટલે કે એક વખત આપી દીધું પછી ભૂલી જવાનું છે. પરંતુ જો સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, કે કોઈક હોસ્પિટલ બનાવશે, રસ્તા બનાવશે, રોડ બનાવશે, કંઈક રેલવે બનાવશે, તો ભવિષ્યમાં એ કેપિટલનો સારો ઉપયોગ તમને, એનું રિઝલ્ટ તમને જોવા મળશે. તો એને શું કહેવામાં આવે છે, કેપિટલ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. એટલે કે ભૌતિક સંપત્તિના નિર્માણ માટે કરવામાં આવે. તો આ ખર્ચ માત્ર રોજગારી જ નથી વધારતો, પરંતુ ભવિષ્યના વિકાસ માટે મલ્ટીપ્લાયર ઇફેક્ટ એટલે કે અર્થતંત્રને અનેક ગણો વેગ આપવાની ક્ષમતા ધરાવે છે. તો આને શું કહેવામાં આવે છે, કેપિટલ એક્સપેન્ડિચર. તો તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર સરકારનું વધવું જોઈએ કે ના વધવું જોઈએ, તો ઓબ્વિયસલી વધવું જોઈએ. ઓકે, આ વસ્તુ છે એ વધવી જોઈએ. તો 11.5% વધારીને કેટલી કરવામાં આવી છે આ વખતે, તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં 12.22 લાખ કરોડ રૂપિયા વધારવામાં આવ્યા છે. હવે આગળ વાત કરીએ રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંકો શું છે. હવે સૌથી પહેલાં તો તમારે એ ખબર હોવી જોઈએ કે આ ફિસ્કલ ડેફિસિટનો મતલબ શું થાય. આ વધવું જોઈએ વરસ જાય એમ વરસ, કે ઘટવું જોઈએ, પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ. આ મતલબ શું છે એ ખબર હોવી જોઈએ. તો જો આ ફિસ્કલ ડેફિસિટ, આ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે, ઇકોનોમિક્સની અંદર આ શબ્દ આવતો હશે, પરંતુ એનું ગુજરાતી કરવા જઈએ તો થોડું અટપટું થઈ જાય છે, રાજકોષીય ખાધ એવું થઈ જાય છે. હવે સૌથી પહેલાં તો આ ફિસ્કલ ડેફિસિટ શું છે એ સમજો. તો જો પહેલાં તો ફિસ્કલ ડેફિસિટની ટર્મ સમજો, એના પછી શું થયું છે એ સમજીએ. તો રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ એટલે સરકારની કુલ આવક, કેવી આવક, ઉધાર લીધા વિનાની, લોન લીધા વગરની જે આવક છે એ, અને એનો ટોટલ ખર્ચો છે. ઓકે, કુલ ખર્ચો વચ્ચેનો જે તફાવત હોય એને શું કહેવામાં આવે છે, ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો સરકારની પોતાની કમાણી કરતાં કેટલો વધુ ખર્ચ કરે છે અને તેના માટે કેટલું કરજનો મતલબ લોન, ઓકે, લોન લેવી પડશે, તે આ આંકડો દર્શાવે છે. આ ખાદ્ય ઓછી હોવી જોઈએ. ઓકે, એટલે કે જેમ જેમ ઓછી હોય એટલો ફાયદો.
ઓબ્વિયસલી કે ટૂંકમાં આવક કરતાં ખર્ચો વધારે ના હોવો જોઈએ. આ ટૂંકમાં આ ટર્મ શું કહેવા માંગે છે કે સરકારની આવક કરતાં ખર્ચો વધારે ના હોવો જોઈએ. જો ખર્ચો વધારે હોય તો લોન વધારે લેવી પડે એ ખર્ચાની પૂર્તિ કરવા માટે. તો ફિસ્કલ ડેફિસિટ છે એ ઓછું હોવું જોઈએ. કારણ કે અત્યારે જો આમ તો બધી સરકારો લોન લેતી હોય છે, એવું નથી હોતું. બધી સરકારો લોન લેતી હોય છે અને લોનની ભરપાઈ કરતી હોય છે સમયાંતરે. કોઈ મોટો પ્રોજેક્ટ બનાવવો હોય તો સરકાર પોતાના ખજાનામાંથી નથી કાઢતી, એ પ્રોજેક્ટ માટે એ જે ઇન્ટરનેશનલ બેંક છે, વર્લ્ડ બેંક છે, ત્યાંથી લોન લેતી હોય છે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે. તો જો ફિસ્કલ ડેફિસિટનો મતલબ જ એવું થાય છે કે ભાઈ આવક કરતાં ખર્ચો છે એ આવક કરતાં ખર્ચો વધારે હોવો જોઈએ નહીં. બને એમ જેટલી આવક હોય એટલો જ તમારે ખર્ચો કરવો જોઈએ. એટલે કે આ જે અંતર છે આવક અને ખર્ચનું એ જેટલું બને એટલું ઘટાડવું જોઈએ. તો યસ, તો સરકારે નાણાકીય વર્ષ 2027માં રાજકોષીય ખાદ્યનું લક્ષ્ય જીડીપીના 4.3% રાખ્યું છે, જે ગત વર્ષના 4.4% કરતાં ઓછું છે. એટલે કે આ વખતે ઓછું કર્યું છે. એટલે કે આવક અને ખર્ચનો જે ડિફરન્સ છે એ ઓછો કરવાનો ટ્રાય કર્યો છે. ક્લિયર? ચલો હવે બીજી વસ્તુ કે આ બજેટ છે. આ બજેટનો મતલબ શું થાય કે આપણે ભવિષ્યની અંદર આવનારા વર્ષની અંદર આ રીતના ખર્ચા કરીશું, આ રીતની આવક થશે, આ રીતના આપણે ખર્ચા થશે, આવું બધું છે. ઓકે, આ બસ થોડા કહેવાય છે કે ભવિષ્યની વાતો છે. ઓકે, એટલે કે અહીંયા સરકારે લક્ષ્ય રાખ્યો છે. થવાનું ના થવાનું બે નંબરની વાત છે. સરકારે આ લક્ષ્ય રાખ્યો છે કે આટલું આપણે ઓછું કરીશું. ઓકે, ચલો આગળ વાત કરીએ જીડીપી અને દેવાનો મતલબ થાય ડેટ ટુ જીડીપી. એના રેશિયામાં કેવા સુધારા થયા છે અને એની અપેક્ષા શું છે. અપેક્ષા જ આપણે શું કહીશું, કારણ કે આ બધું થયું નથી, થવાનું છે. ઓકે, ભવિષ્યની અંદર આવનારા વર્ષની અંદર. પરંતુ માની લો વોર થઈ ગઈ, આમ થઈ ગઈ, તેલના ભાવ વધી ગયા તો સરકારનો ખર્ચો પણ વધી જાય, તો આ લક્ષ્યાંક સુધી કદાચ ન પણ પહોંચી શકે. એટલે કે સરકારનું બજેટનો મતલબ શું થાય કે આવનારા સમયમાં આવું થશે. ઓકે, ટીમમાં ચલો, તો સરકારે ડેટ ટુ જીડીપી રેશિયામાં ઘટાડો કરીને 55.6% ઉપર લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અને મધ્યગાળામાં 2030-31માં તો એમને કીધું છે કે આપણે 50% સુધી લાવી દઈશું. હવે પહેલાં તો આ સમજો સાહેબ, ડેટ ટુ જીડીપી એનો મતલબ શું થાય. એમાં અહીંયા લખી દીધું કે 55.6% કરી દઈશું, પરંતુ એનો મતલબ શું છે, આ શું કરીશું એ સમજો. તો ડેટ ટુ જીડીપીનો મતલબ શું થાય, તો આ રેશિયો દર્શાવે છે કે દેશના કુલ ઉત્પાદન એટલે કે જીડીપી એની સરખામણીમાં સરકાર પર કેટલું દેવું છે. ઓકે, દેવુંનો મતલબ શું થાય, કોઈક જોડેથી લોન લીધી હોય અને કોઈક વ્યાજે લીધી હશે. વર્લ્ડ બેંક છે લોન આપશે તો કોઈ થોડી મફત આપશે, કંઈક વ્યાજ લેશે. કોઈ બીજી બેંક છે, કોઈ દેશ છે, કોઈ દેશ પાસેથી લીધું હોય તો કેટલું એ દેવું કહેવાય. ઓકે, એ દેવું છે. અને દેવામાં ઘટાડો થવાથી દેશના અર્થતંત્ર ઉપર વ્યાજની ચૂકવણીનો ભાર ઓછો થાય છે. કારણ કે તમે જુઓ, અત્યારે જુઓ, બજેટના કુલ ખર્ચના 26% રકમ છે ને એ માત્ર વ્યાજની ચૂકવણી ઉપર થાય છે. તો વિચાર કરો કે સરકારે શું કરેલું છે. સરકારે લોન કેટલી બધી લીધેલી છે, કારણ કે એ લોનની ચૂકવણીમાં આ જે ટોટલ બજેટ છે ને આ ટોટલ બજેટના 26% પૈસા ક્યાં જાય છે, આ વ્યાજની ચૂકવણી કરવામાં થાય છે. ક્લિયર? તો ઓબ્વિયસલી આપણે આ જે લોન છે ને, લોન જે દેવું છે એ દેવું ઘટાડવાનું છે. શું કરવાનું છે? ઘટાડવાનું છે. એને શું કહેવાય? ડેટ ટુ જીડીપી કહેવાય. ઓકે, ડેટ ટુ જીડીપી છે. એનો મતલબ શું કે આપણું ઉત્પાદન, ટોટલ ઉત્પાદન, આખા દેશનું ટોટલ ઉત્પાદન જેને આપણે જીડીપી કહીએ છીએ. અને ડેટ ટુ જીડીપીનો મતલબ શું થાય કે એની કમ્પેરિઝનમાં કેટલી સામે લોન લીધેલી છે, આપણે કેટલું ઉત્પાદન કર્યું છે એની સામે સરકારે કેટલી લોન લીધેલી છે, જેનો રેશિયો ઓબ્વિયસલી ઘટાડવાનો હોય, વધારવાનો ના હોય. ઓકે, વધારે લોન લેવાની ના હોય, બંને ઘટાડવાની હોય. તો આને શું કહેવામાં આવે છે? ડેટ ટુ જીડીપી કહેવામાં આવે છે. જે 55.6% કરવાની વાત કરી છે કે આપણે આટલો ઘટાડો કરી દે, આ લેવલ ઉપર આવી જઈશું અને 2030-31માં તો આપણે 50% કરી દઈશું. તો એમનું લક્ષ્યાંક છે. ચલો વધીએ આગળ વાત કરીએ. 6થા નંબરે બાયોફાર્મા શક્તિ મિશન શું છે અને તે ભારતને ગ્લોબલ હબ કેવી રીતના બનાવશે. ઓકે, ફરીથી રિપીટ કરું છું સાહેબ, બાયોફાર્મા શક્તિ મિશન શું છે, જે સરકારે કીધું છે કે બાયોફાર્મા શક્તિ મિશન, પરંતુ એ અંતર્ગત ભારતને ગ્લોબલ હબ કેવી રીતના બનાવશે. શું છે ભાઈ, બજેટમાં શું કીધું છે એના વિશે. તો ભારતને બાયો મેન્યુફેક્ચરિંગ વૈશ્વિક હબ બનાવવા માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ છે એ આ મિશનને આપવામાં આવ્યું છે આ બજેટની અંદર. હવે જો તમને ખબર જ છે કે ભારત છે એ જેનેરિક એટલે કે સસ્તી અને પેટન્ટ વિનાની દવાઓની અંદર વિશ્વમાં મોખરે છે. પરંતુ આ બધી દવાઓ બનાવવા માટે શેની જરૂર પડે? એપીઆઈની જરૂર પડે. અને એપીઆઈ એટલે શું? તો એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ, એટલે કે દવા બનાવવાનો જે મુખ્ય સક્રિય રાસાયણિક ઘટક હોય એને શું કહેવામાં આવે? એપીઆઈ કહેવામાં આવે. અને એ એપીઆઈ આપણે ભારત બનાવતા નથી, એ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ ચાઇનાથી. આપણે ભારતની અંદર દવાઓ બને છે, પરંતુ એ દવાઓ બનાવવા માટેનું જે મેન રાસાયણિક ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ ચાઇનાથી, જેને એપીઆઈ કહેવામાં આવે છે.
તો એ એપીઆઈ માટે ચીન ઉપર આપણે નિર્ભર છે. તો આ મિશનને તે નિર્ભરતા ઘટાડવા માટે લાવવામાં આવ્યું છે કે ભાઈ એપીઆઈની નિર્ભરતા જે ચાઇના ઉપર છે એ ઘટાડીએ. કઈ રીતના ઘટશે? તો આ મિશન હેઠળ 3 નવા NIPER એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સ્થાપવામાં આવશે અને જૂની 7 સંસ્થાઓને અપગ્રેડ કરાશે અને નવી દવાઓના પરીક્ષણ માટે 1000 નવા ક્લિનિકલ ટ્રાયલ સેન્ટર ઊભા કરવામાં આવશે. એટલે કે આ એપીઆઈ છે, આ એપીઆઈ કઈ રીતના બને છે, શું છે અને એનું ઉત્પાદન ભારતની અંદર જ થાય એ દિશામાં આપણે કામ કરવા માટે સ્પેશિયલી આ બજેટમાં 10,000 કરોડનું જે કહેવાય છે પૈસા છે એ આ ફિલ્ડની અંદર ફાળવવામાં આવેલા છે. ઓકે, આગળ વાત કરીએ 7મા નંબરે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સી સ્માર્ટ એસ સ્માર્ટ નથી, સી સ્માર્ટ છે અને લખપતિ દીદી યોજનાનું શું ભૂમિકા છે? તો જો ગ્રામીણ મહિલાઓને બિઝનેસ ઓનર બનાવવા માટે સ્મી સ્માર્ટ એટલે કે જેને એસ સ્માર્ટ લખેલું છે, ઇંગ્લિશમાં એસ સ્માર્ટ લખેલું છે, આમાં સી સ્માર્ટ છે. તો સી એટલે કે અહીંયા સી એટલે મહિલાઓ, SHE સી સ્માર્ટ. ઓકે, આ રીતના છે. ઓકે, તો ગ્રામીણ મહિલાઓને બિઝનેસ ઓનર બનાવવા માટે સી સ્માર્ટ એટલે કે એસ સ્માર્ટની સ્થાપના કરવામાં આવશે. સમજૂતી આ એસ સ્માર્ટ શું છે? તો એસ સ્માર્ટ દ્વારા મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એટલે કે મહિલા બચત મંડળોને તેમના હાથ બનાવટ અને સ્થાનિક ઉત્પાદનો વેચવા માટે મોલ જેવું આધુનિક પ્લેટફોર્મ, બ્રાન્ડિંગ અને લોનની સુવિધા મળશે જેથી તેઓ લખપતિ દીદીના લક્ષ્યાંક તરફ આગળ વધી શકે. લખપતિ એટલે કે લાખ રૂપિયા કમાય એ રીતના. ઓકે, મહિલાઓ લાખ રૂપિયા કમાય, લખપતિ દીદી નામથી જ ખબર પડી જાય છે, તમને ખબર પણ હશે આ યોજના વિશે. તો ટૂંકમાં અહીંયા એ સ્માર્ટ કરીને એક એવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે કે ભાઈ આ જે મહિલાઓ છે આ મહિલાઓના મંડળ ચાલતા હોય છે, જેમ કે લિજ્જત પાપડ એ પણ એક મહિલાઓના મંડળથી જ શરૂ થયેલી કંપની છે. તો લિજ્જત પાપડ છે અને બીજી ઘણી બધા ગૃહ ઉદ્યોગો છે, જેમ કે રાખડી બનાવવાનો ઉદ્યોગ છે, ખાખરા બનાવવાનો ઉદ્યોગ છે અને બીજા ઘણા બધા ઉદ્યોગો હોઈ શકે છે. તો એ પ્રોપર એ મહિલાઓ પોતાની એક કંપની બનાવી શકે, એનું બ્રાન્ડિંગ કરી શકે અને એને મોલ જેવું એક પ્લેટફોર્મ મળે જ્યાં એ પોતાનો માલ સામાન વેચી શકે. તો એના માટેનું આ છે જેનાથી આ મહિલાઓ પૈસા કમાઈ શકે અને લખપતિ દીદીનું જે લક્ષ્યાંક છે એ હાસિલ કરી શકે. તો એ પ્રમાણેનું આ એક કહેવાય છે કે કહી શકો કે આ સાહસિકો માટે એ સ્માર્ટ અને લખપતિ દીદી યોજનાની આ ભૂમિકા રહેવાની છે. આ વિશે વાત કરવામાં આવી હતી બજેટમાં. આગળ વાત કરી યુવા શક્તિ અને શિક્ષણ માટે સ્ટેમ હોસ્ટેલની શું જાહેરાત કરવામાં આવી છે, આ શું છે સમજો. તો વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે સ્ટેમ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે દરેક જિલ્લામાં સ્ટેમ ગર્લ હોસ્ટેલ બનાવવામાં આવશે. હવે આ સ્ટેમ ગર્લ હોસ્ટેલનો મતલબ શું થાય? સૌથી પહેલાં તો આ જે સ્ટેમ શબ્દ છે એનો મતલબ શું થાય? તો સ્ટેમનો મતલબ થાય એસ ફોર સાયન્સ, ટી ફોર ટેકનોલોજી, ઈ ફોર એન્જિનિયરિંગ એન્ડ એમ ફોર મેથેમેટિક્સ. તો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત ગ્રામીણ વિસ્તારની તેજસ્વી વિદ્યાર્થીઓને મોટા શહેરમાં સુરક્ષિત જો કે હાલાકી છે નહીં, સુરક્ષિત રીતના રહીને આ વિષયોનું ઉચ્ચ શિક્ષણ લઈ શકે તે માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. ટૂંકમાં બધા મોટા મોટા સિટીની અંદર હોસ્ટેલ બનાવવામાં આવશે જેમાં મહિલાઓ, જે ગામડામાં જે મહિલાઓ રહે છે અને એ આગળ ભણવા માગતી હોય, જે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી, સાયન્સ, મેથેમેટિક્સ, એન્જિનિયર સાથે જોડાયેલી હોય અને આગળ શિક્ષણ મેળવવા માટે સિટીની અંદર આવવા માગે છે, પરંતુ સિટીની અંદર આવે તો ભાઈ હોસ્ટેલની અંદર રહેવું પડે, કોઈ હોટલમાં રહેવું પડે અથવા પીજીમાં રહેવું પડે કે ગમે ત્યાં રહીને ભણવું પડે, આવું ફેમિલી તો આવે નહીં. તો સરકારની આ એક યોજના છે, કહી શકો કે સ્ટેમ ગર્લ હોસ્ટેલ બનાવવાની વાત થઈ રહી છે કે મોટા મોટા સિટીની અંદર આવો હોસ્ટેલ બનાવવામાં આવશે જેનાથી જે મહિલાઓ છે અહીંયા રહીને પોતાનું જે ઉચ્ચ શિક્ષણ છે એ મેળવી શકશે. ઓકે, તો એના માટેનું આ સરસ મજાનું પગલું કહી શકાય સરકારનું. દિવ્યાંગજનો માટે કઈ નવીન યોજના અને કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી છે? જે દિવ્યાંગ છે, દિવ્યાંગ જે અપંગ લોકો છે, તો એમના વિશે આ બજેટની અંદર શું કહેવામાં આવ્યું છે, શું યોજનાઓની વાત કરવામાં આવી છે સમજો. તો દિવ્યાંગજનો માટે કૌશલ્ય અને સહારા યોજનાની સાથે સાથે દિવ્ય આશા કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી છે. 2 યોજના અને 1 કેન્દ્રની વાત કરવામાં આવી છે. સૌથી પહેલા આપણે યોજનાની વાત કરીએ તો દિવ્યાંગજન કૌશલ યોજના શું છે? દિવ્યાંગજન કૌશલ યોજના શું છે? તો એમાં દિવ્યાંગોને કસ્ટમાઇઝ સ્કિલ ટ્રેનિંગ આપીને રોજગારક્ષમ બનાવવામાં આવશે. એટલે કે દિવ્યાંગો જે અપંગ લોકો છે, જે હેન્ડીક્રેફ્ટ લોકો છે, તો એમને શું કહેવામાં આવશે? ટ્રેનિંગ આપવામાં આવશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે કોઈનો પગ નથી, ઓકે, કોઈના 2 પગ નથી, તો એમને સમજી લો કે કંઈક સિલાઈની ટ્રેનિંગ આપી શકે છે અથવા તો એવું કોઈ કામ જે એમના પગની જરૂર ના પડે, એ હાથથી કરી શકે છે, કપડાં સીવવાનું કોઈ છે અથવા તો સમજી લો કંઈ XYZ કંઈ પણ હોઈ શકે છે, તો સરકાર એના બેઝ ઉપર એને ટ્રેનિંગ આપશે.
તો એના માટે આ યોજના લાવવામાં આવી છે. પછી દિવ્યાંગ સહારા યોજના, જેમાં એલિમ્કો એટલે કે કૃત્રિમ અંગ બનાવતી સરકારી કંપની છે, એ સહાય આપી આધુનિક આર્ટિફિશિયલ અંગો સસ્તા દરે પૂરા પાડશે. એટલે કે નકલી હાથ, નકલી પગની જેની જરૂર હોય તો આજે કહેવાય છે સરકારી કંપની છે એ બનાવીને એમને આપશે. અને પીએમ દિવ્ય આશા કેન્દ્રો, આ શું છે? તો આ બધા કેન્દ્રો છે અલગ અલગ, જેમાં સહાયક ટેકનોલોજી અને આધુનિક સાધનો માટેનું રિસર્ચ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે. એટલે કે આજે બધું રિસર્ચ થશે દિવ્યાંગો ઉપર, એમના ટ્રેનિંગ માટેનું, એમના અલગ અલગ સુવિધાઓ માટેનું, અલગ અલગ જે સમજી લો કોઈના હાથ નથી, પગ નથી, તો કઈ રીતના એમને મદદ કરી શકાય, જે દિવ્યાંગો વિશે જ વિચારે, તો એ કેન્દ્ર છે, એ આશા કેન્દ્ર છે, એ બનાવવામાં આવશે અને એના ઉપર રિસર્ચ કરવામાં આવશે. સાથે સાથે આ બધી જે વસ્તુઓ છે એનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ એ રહેવાનું છે. તો દિવ્યાંગજનો માટે આ બધી વસ્તુઓ આ બજેટની અંદર કહેવામાં આવે છે. આગળ વાત કરીએ ભારત સેમિકન્ડક્ટર મિશન એટલે કે ISM 2.0 અને ઇલેક્ટ્રોનિક્સ માટે બજેટની અંદર શું જાહેરાત કરવામાં આવી છે? તો સરકારે ચીપ મેન્યુફેક્ચરિંગ માટે ISM 2.0 લોન્ચ કરવાની અને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમનું બજેટ વધારીને 40,000 કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો આપણે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રહેવાની જ છે. આજે સેમિકન્ડક્ટર ચીપ છે કારણ કે આ આપણું ભવિષ્ય છે. ઓકે, આપણા ઇવન આખા વર્લ્ડનું ભવિષ્ય છે. ઓકે, જે અત્યારે તાઇવાન ઉપર આધાર રાખે છે, જે ચાઇનાની બાજુમાં છે, ચાઇના ગમે ત્યારે લઈ લે. ઓકે, તો 40,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. તો સમજૂતી શું છે તમને બધાને ખબર છે, મોબાઈલ છે, કાર છે, કમ્પ્યુટરમાં વપરાતી નાની ચીપ જે સેમિકન્ડક્ટર કહીએ છીએ, એના માટે ભારત બહારના દેશો ઉપર ટોટલી નિર્ભર છે. આ ISM 2.0 નો હેતુ ભારતમાં જ ભારતીય પ્રોપ્રાઇટરી એટલે કે IP એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડિઝાઇન કરવાનો અને સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન સસ્તું કરવાનો છે. તેના માટે તમને ખબર છે ગુજરાતની અંદર પણ સેમિકન્ડક્ટર ફેક્ટરીની વાત થઈ રહી છે, ગિફ્ટ સિટીની અંદર અને ઘણી બધી જગ્યાએ. ટૂંકમાં સરકાર આના ઉપર સેમિકન્ડક્ટર ઉપર તો બહુ જ ધ્યાન આપે છે. ઓકે, ભવિષ્યમાં પણ તમે જોશો સેમિકન્ડક્ટર છે, જેના જોડે સેમિકન્ડક્ટર હશે, ઓકે, એ ઉપર જ હશે હંમેશા દેશ, તમે જોઈ શકો છો. ઓકે, તો આ વસ્તુ ખબર જ છે. તો ભારત સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ઓકે શું જાહેરાત કરે છે? તો એનું અહીંયા ભારતની અંદર ઉત્પાદન થાય મેક્સિમમ એનું ટ્રાય કરી રહી છે સરકાર. ઓકે, જેના માટે 40,000 કરોડ ફાળવવામાં આવે છે. સંરક્ષણ એટલે કે ડિફેન્સ ક્ષેત્રે બજેટ ફાળવવાની શું સ્થિતિ છે? બજેટમાં ડિફેન્સની શું વાત કરવામાં આવી છે? તો આ વર્ષે સંરક્ષણ મંત્રાલય માટે 2.29 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. સરકારના કુલ ખર્ચના એટલે કે જો 1 રૂપિયો ખર્ચો કરે ને તો 1 રૂપિયામાંથી 11 પૈસા કોને જાય છે? તો આ ડિફેન્સ પાછળ જાય છે. ફરીથી રિપીટ કરું છું, સરકાર જો 1 રૂપિયો ખર્ચો કરે તો 1 રૂપિયામાંથી 11 પૈસા, કેટલા 11 પૈસા છે એ ડિફેન્સ ઉપર ફાળવવામાં આવે છે. સમજૂતી, તો સરહદી સુરક્ષાના વધતા પડકારો અને ઓપરેશન સિંદૂર ઓકે સિંદૂર જેવા રણનીતિક મિશન હેઠળ ભારતીય સેનાના આધુનિકરણ અને સ્વદેશી હથિયારોના ઉત્પાદનને વેગ આપવામાં મતલબ કે આ ડિફેન્સ છે, ડિફેન્સ પાછળ ફાળવવામાં આવશે. કોઈ દેશમાંથી કોઈ નવી ટેકનોલોજી, જેમ કે આપણે S-400 લઈએ છીએ, પછી બીજા ઘણા બધા જહાજ, લડાકુ જહાજો આપણે બીજા દેશમાંથી લઈએ છીએ, બધા આમાંથી ખર્ચા કાઢવામાં આવે. ઓકે, આ જે બજેટમાં ફાળવવામાં આવે એના બેઝિસ ઉપર. સાથે સાથે DRDO છે, પોતાનું રિસર્ચ કરે, કોઈ નવી ટેકનિક ઉપર કામ કરે, કંઈક સમજી લો મિસાઇલ્સ બનાવે, અગ્નિ 5, અગ્નિ 6. ઓકે, તો બધી અહીંયાથી ટૂંકમાં નીકળે. આ બજેટ એના પાછળનું છે. ઓકે, ડિફેન્સ પાછળનું છે. આગળ વાત કરીએ 12મા નંબરે રેલવે ક્ષેત્રે હાઈ સ્પીડ કોરિડોર અને સુરત આપણા ગુજરાતનું અને દાનાકુની જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે ત્યાં. તો સુરત અને દાનાકુની વચ્ચે ક્રેટ કોરિડોરની શું અગત્યતા છે? તો રેલવે માટે 2.78 લાખ કરોડ ઓકે 2.78 લાખ કરોડ રૂપિયાની ફાળવણી સાથે 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવશે. તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. અને સુરત દાનાકુની વચ્ચે ડેડિકેટેડ ક્રેટ કોરિડોર તમે એ જોઈ શકો છો. આ રીતના અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, જેનાથી માલ સામાન છે એ આસાનીથી તમે જોઈ શકો સુરત અને દાનાકુની વચ્ચે ટ્રાન્સપોર્ટ થઈ શકે. ઓકે, એની જાહેરાત કરવામાં આવી છે. સુરત જે ગુજરાતમાં આવેલું છે, દાનાકુની જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, એની સાથે જોડતો ક્રેટ કોરિડોર માલ સામાનનું પરિવહન ઝડપી બનાવશે. તેનાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ પણ વાત કરવામાં આવી છે રેલવેની અંદર, મતલબ કે રેલવે ક્ષેત્રની અંદર બજેટમાં આ ટાઈપની વાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ સી પ્લેન માટે VGF સ્કીમ કેવી રીતે કામ કરશે અને VGF પહેલા તો શું છે એ સમજો. તો સૌથી પહેલા VGF શું કહેવા માંગે છે સમજો. તો VGF નો મતલબ થાય વાયબિલિટી ગેપ ફંડિંગ. ઓકે, વાયબિલિટી ગેપ ફંડિંગ એટલે એવા પ્રોજેક્ટ જે દેશ માટે જરૂરી છે
પરંતુ શરૂઆતમાં નફાકારક ન હોવાથી પ્રાઇવેટ કંપનીઓ આની અંદર પડતી નથી. તેવી યોજનાઓ જેમ કે રિસેન્ટલી તમને ખબર છે કે સાબરમતીથી કેવડિયા સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી. તો આમાં છે ને પ્રાઇવેટ કંપનીઓ નથી પડતી, કારણ કે નફો છે ને જલ્દી ના મળે, શરૂઆતમાં નફો દેખાય નહીં, તો પ્રાઇવેટ કંપની નથી પડતી. તો અમે આ પછી સરકારને આ પછી બેડું ઉપાડવું પડે. એને ચાલુ કરવા સરકાર શરૂઆતી તબક્કે આર્થિક ખાદ્ય પુરાવા અને સબસિડી અને ગ્રાન્ટ આપશે. નહીં થાય તો પછી સરકાર તો છે જ. ઓકે, તો એના માટે છે. તો સી પ્લેન માટે VGF સ્કીમ કઈ રીતે કામ કરશે? તો સી પ્લેન સેવાઓના આર્થિક સક્ષમ બનાવવા માટે વાયબિલિટી ગેપ ફંડિંગ છે એની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત સરકાર જો આ રીતના સી પ્લેનની શરૂઆત કરે, સી પ્લેન એટલે કે સમજી શકો કે પાણીનો ઉપયોગ કરો ટ્રાન્સપોર્ટ માટે. ઓકે, તો એના માટે સરકાર છે એ આ સ્કીમ અંતર્ગત શું કરશે? ફંડિંગ કરશે, સબસિડીને બધું આપશે ટૂંકમાં, કોઈ કંપનીને કરવું હોય તો. આગળ વાત કરીએ 14મા નંબરનો ક્વેશ્ચન, MSME ક્ષેત્રે ટ્રેડ્સ પોર્ટલ અને ગ્રોથ ફંડ એમાં શું નવું છે? એટલે કે આ જે શબ્દો જે MSME સાથે જોડવામાં આવે છે, આ બંનેનું શું મહત્વ છે? આ બંને શબ્દો શું કહેવા માંગે છે? આ શું છે? તો નાના અને મધ્યમ ઉદ્યોગો માટે 10,000 કરોડનું SME ગ્રોથ ફંડ અને સેપ રિલિયન્ટ ઇન્ડિયન ફંડમાં 2,000 કરોડનું વધારાનું ટોપઅપ જાહેર કરવામાં આવે છે. હવે આ શું છે પહેલાં તો સમજો. સૌથી પહેલાં તો આ ટ્રેડ્સ પોર્ટલ શું છે, શું કહેવા માંગે છે સમજો. તો એ ટ્રેડ્સનો મતલબ થાય ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ. શું છે? તો આ RBI દ્વારા સંચાલિત એક ડિજિટલ પ્લેટફોર્મ છે. નાના ઉદ્યોગો એટલે કે MSME જે ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, તો એ જ્યારે મોટી કંપનીમાં કે સરકારને માલ વેચ્યો હોય તો તેના બિલના નાણાં મળવામાં થોડી વાર લાગે. ઓકે, સરકારી કામ છે, વાર તો લાગે. ત્યારે આ પ્લેટફોર્મ દ્વારા તેમને બિલ ઉપર બેંકો પાસેથી ત્વરિત અને સસ્તા દરે લોન કે એડવાન્સ કેશ મેળવી શકે છે. આનાથી તેમની વર્કિંગ કેપિટલ એટલે કે જો રોજિંદા વ્યવહારિક નાણાં છે એની તકનીકો દૂર થશે. તમને ખબર જ છે કે ભાઈ સરકાર છે, સરકાર દ્વારા અમુક એજન્સીઓને કામ આપવામાં આવે છે. સરકાર કામ કરે છે, એમની એજન્સીઓ એમના સરકાર માટે કામ કરે છે અને સરકારમાંથી એ એજન્સીઓને પૈસા ફાળવવામાં થોડી વાર લાગતી હોય છે. ઓકે, તો એના માટે આ એક પોર્ટલ RBI લોન્ચ કર્યું છે કે ભાઈ સરકાર તમને પૈસા આપે ત્યાં સુધી આ જે બિલ છે એના આધાર ઉપર તમે સસ્તા દરે બેંકોમાંથી લોન લઈ શકો છો. ઓકે, તો આ એક સરસ મજાનું આ ટ્રેડ્સ પોર્ટલ છે એ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જેનાથી એ જે બિઝનેસ છે બિઝનેસને પણ હાનિ ના પહોંચે, એમને ત્વરિત કંઈક લોન લેવી હોય તો એ મળી શકે ઇઝીલી. ઓકે, તો MSME ક્ષેત્રે આ ટ્રેડ્સ પોર્ટલ અને આ ગ્રોથ ફંડ છે એમાં શું નવું છે? તો બસ આની જ વાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ 15મા નંબરે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ. સરકારની આવકમાં સૌથી મોટો સ્ત્રોત કઈ રીતના બની ગયો? આમાં સરકારનો બહુ મોટો ફાયદો છે. જો આ ઇન્કમ ટેક્સ છે ને હમણાં સુધી બહુ પાછળ હતું, મતલબ કે ઇન્કમ ટેક્સથી સરકારને એટલો બધો ફાયદો નહોતો થતો, પરંતુ જ્યારથી આ ડિજિટાઇઝેશન થયું છે ને, જ્યારથી બધા UPI ને બધું યુઝ કરે છે, ત્યારથી સરકારને તમે જો કે આ ઇન્કમ ટેક્સ ભરવામાં ઘણા બધા લોકોનો મતલબ કે વધી ગયા છે ઇન્કમ ટેક્સ પે કરવામાં. તો જોઈએ આવકવેરો એટલે ઇન્કમ ટેક્સથી સરકારની આવકમાં સૌથી મોટો સ્ત્રોત કઈ રીતના બની ગયો છે? તો આ વર્ષે પર્સનલ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 એપ્રિલ 2026થી અમલમાં આવી ગયો છે. સરકારની કુલ આવકના એટલે કે સરકારની કુલ આવક 100 પૈસા છે, આ 100 પૈસામાંથી 22 પૈસા હવે માત્ર ઇન્કમ ટેક્સમાંથી આવે છે. સમજૂતી જોઈએ તો વધતા ડિજિટાઇઝેશન અને ટેક્સ બેઝના વિસ્તરણને કારણે આવકવેરો હવે ઋણ સિવાયની આવકનો સૌથી મોટો સ્ત્રોત બની ગયો છે. કોર્ટ કે વિવાદના કેસમાં પ્રીપેમેન્ટ રકમ 20%થી ઘટાડીને હવે 10% કરી દીધી છે. આ એક્સ્ટ્રા માહિતી છે. તો આવકવેરો છે ને હવે ઋણ સિવાયની જે આવક છે એના એ ઋણ સિવાય એટલે કે સૌથી પહેલા નંબર તો ઋણ જ છે, એટલે કે લોન લઈએ છીએ એ જ છે મેન આવક સરકારની. એના પછી આ બીજા નંબરનો સૌથી મોટો સ્ત્રોત કયો બની ગયો છે? ઇન્કમ ટેક્સ બની ગયો છે સરકારનો. તમે જુઓ સરકાર પાસે 100 પૈસા આવે છે, 100 પૈસા એમાંથી 22 પૈસા છે ઇન્કમ ટેક્સમાંથી હવે આવતા થઈ ગયા છે. આગળ વાત કરીએ વિદેશી સંપત્તિના ખુલાસા માટેની ખાસ સ્કીમ શું છે? એટલે કે જે બધા NRI છે જે વિદેશથી પૈસા અહીંયા મોકલતા હોય તો એમના માટે કહેવાય છે એક શું કહેવાય ઓનેસ્ટી માટેનું ઓકે છે. જો શું છે? તો વિદ્યાર્થીઓ, IT પ્રોફેશનલ અને વિદેશથી પાછા ફરતા NRIs માટે 6 મહિનાની વન ટાઈમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ છે. ડિસ્ક્લોઝર જાતે જ તમે ડિસ્ક્લોઝ કરી દો કે ભાઈ આ રીતના મેં આટલા પૈસા અહીંયા ઇન્ડિયામાં મોકલ્યા છે, જે લાગતો હોય ટેક્સ બેક્સ કાપી લો. ઓકે, તો સમજૂતી શું છે? તો વિદેશમાં અભ્યાસ કે નોકરી દરમિયાન અજાણતા રહી ગયેલી નાની મોટી વિદેશી કમાણી કે બેંક ખાતાની વિગતો દંડ વગર સ્વેચ્છાએ જાહેર કરવાની આ સરકારની એક ગોલ્ડન તક આપી છે. ઓકે, એમને
જેથી ટેક્સ કાયદાના ગંભીર કેસોથી એ લોકો બચી જાય. ઓકે, એટલે કે ટૂંકમાં જોઈ લો, વિદેશી સંપત્તિ છે કોઈના જોડે, ઓકે, તો સરકાર છે વન ટાઈમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ દ્વારા એમને સામેથી કહે છે કે ભાઈ તમારે કંઈક ડિસ્ક્લોઝ કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, બાકી પછી અમે જો પકડીશું તો દંડ લગાવીશું. ઓકે, આગળ વાત કરીએ જીએસટી 2.0 હેઠળ સ્લેબમાં ફેરફાર કરવાથી અર્થતંત્રની અંદર શું ફેરફાર જોવા મળ્યો? તમને ખબર જ છે લાસ્ટ બજેટની અંદર અમુક સ્લેબ છે રિમૂવ કર્યા હતા અને અમુક સ્લેબની જે વસ્તુઓ છે એ બીજા નાના સ્લેબની અંદર મૂકી દેવામાં આવી હતી. અમુક સ્લેબ છે એની અમુક વસ્તુઓ છે, અમુક આઇટમ છે એના પર હાઈ ટેક્સ લગાવવામાં આવ્યો હતો, તમને ખબર જ છે. તો સૌથી મોટો જે સ્લેબ હતો 28% એને અને 12%નો સ્લેબ એ દૂર કરી દો અને 22%નો બનાવી દીધો હતો. તો એમાં સરકારને શું ફાયદો કે નુકસાન થયું એની વાત કરીએ તો સરકારની આવકના સ્ત્રોતમાં આવકવેરો ડાયરેક્ટ ટેક્સ એ સૌથી મોટો સ્ત્રોત 22% બન્યો છે, આગળ આપણે જોઈ ગયા. જીએસટી 2.0 હેઠળ 28% અને 12%ના જે સ્લેબ જે તર્કસંગત એટલે કે નાબૂદ કરતા જીએસટી કલેક્શનના આવકના સ્ત્રોતમાં બીજા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. જીએસટી કલેક્શનમાં આવક, સરકારની આવક છે ને એ બીજા ક્રમે હતી, એટલો બધો ટેક્સ સરકાર ઉઘરાવતી હતી જીએસટીના કારણે. પરંતુ હવે આવકવેરો છે, ઇન્કમ ટેક્સ છે, બીજા નંબરે આવી ગયું. આગળ વાત કરીએ 22% ઇન્કમ ટેક્સમાંથી આવે છે. તો હવે આ જીએસટી કલેક્શનનો જે પૈસા છે, જીએસટીમાંથી જે પૈસા આવે છે એ ત્રીજા નંબર ઉપર આવે છે. ઓકે, તો પહેલા નંબરે લોન, બીજા નંબરે ઇન્કમ ટેક્સ, ત્રીજા નંબરે આ જીએસટી આવી ગયું છે. કારણ કે તમને ખબર છે 28% 12%નો સ્લેબ છે દૂર કરી દીધો હતો. તો ડિજિટલ પેમેન્ટ વધવાને કારણે ટેક્સ ચોરી ઘટે છે અને ઇન્કમ ટેક્સ ભરનારા વધ્યા છે. જીએસટીમાં 28% વાળી વસ્તુઓ 18%ના સ્લેબમાં અને 12% વાળી વસ્તુઓને 5%ના સ્લેબમાં આવતા સામાન્ય ગ્રાહકો માટે ચીજ વસ્તુઓ સસ્તી પડી. અને ઓબ્વિયસલી જો સ્લેબમાં વસ્તુઓ ઘટી છે, ઓકે, ઇન્કમ ટેક્સ સોરી જીએસટી ઘટ્યો છે વસ્તુઓ પર, તો સરકારની આવક ઓછી થવાની છે. એટલા માટે આ જે જીએસટી જે બીજા નંબરે હતું સરકારની આવકની અંદર એ હવે ત્રીજા નંબરે આવી ગયું છે અને બીજા નંબરે કોણ આવી ગયું છે? ઇન્કમ ટેક્સ આવી ગયું છે. ઓકે, વધીએ આગળ વાત કરીએ ભારત વિસ્તાર. ભારત વિસ્તાર પોર્ટલ અને એગ્રીસ્ટેક. આ એગ્રીસ્ટેક એગ્રીસ્ટેક શું છે અને ખેડૂતોને તેનાથી કઈ રીતના મદદ થશે સમજીએ. તો ભારત વિસ્તાર એ એઆઈ આધારિત મલ્ટીલિંગજ એટલે કે મલ્ટી લેંગ્વેજ, ઓકે, મલ્ટીલિંગલ પોર્ટલ છે જે 11 ભાષામાં કાર્ય કરશે અને ખેડૂતોને કનેક્ટ કરશે. એગ્રીસ્ટેક શું છે અને ખેડૂત આઈડી, જેને એ ખેડૂત આઈડી કહેવામાં આવે છે, શું છે સમજીએ. તો એગ્રીસ્ટેક એટલે ખેડૂતોની જમીન, લોન, કઈ કટોકટીમાં કયો પાક વાવ્યો અને તેની ડિજિટલ પ્રોફાઇલ, જેમ નાગરિકોના આધાર કાર્ડ છે ને એ રીતના ખેડૂતોના આધાર કાર્ડ એટલે કે એક આઈડી જનરેટ થશે. આગળ પણ આ વસ્તુ મેં આના ઉપર એક રીલ પણ આઈ થિંક મેં બનાવેલી છે. ઓકે, આ પોર્ટલ હવામાન વિભાગ અને મંડી એટલે કે જ્યાં વેપાર થતો હોય સબ્જીનો ને ઘઉં ને ચોખા ને મંડી, ઓકે, બજાર, મંડીના ભાવ સાથે કનેક્ટ હોવાથી ખેડૂતો પોતાની માતૃભાષામાં વોઇસ કમાન્ડ બોલી દ્વારા સચોટ માહિતી મેળવી શકશે. તો આ એગ્રીસ્ટેક છે અને મતલબ કે ખેડૂતોને એક પહેલાં તો એક આઈડી બનશે, જેટલા પણ ખેડૂતો છે એમની એક આઈડી બનશે. સાથે સાથે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાં હવામાન વિભાગની કોઈ માહિતી છે એ ખેડૂતો સાથે પહોંચે, સાથે મંડીમાં કયા ક્રોપનો, કયા પાકનો શું ભાવ ચાલી રહ્યો છે એ બધી માહિતીઓ પહોંચશે ખેડૂતો અંતર્ગત. અને સાથે સાથે ખેડૂતોને કંઈ માહિતી જોઈતી હોય તો વોઇસ એટલે કે વોઇસ કમાન્ડથી માહિતી મેળવી શકશે. તો એના રિલેટેડ છે અને આ જે પોર્ટલ છે 11 ભાષાઓની અંદર કામ કરે છે. ઓકે, મલ્ટીલિંગલ છે એટલે કે મલ્ટી લેંગ્વેજ છે. ઓકે, સમજી લો. તો આ છે ભારત વિસ્તારમાં પોર્ટલ અને એગ્રીસ્ટેક. ઓકે, ચલો વધીએ આગળ. ઓરેન્જ ઇકોનોમી અને એવીજીસી સેક્ટર એટલે શું? શબ્દો તમને જોવા મળશે બજેટની અંદર. ઓરેન્જ ઇકોનોમી અને એવીજીસી સેક્ટર શું છે સમજીએ. તો ક્રિએટિવ સેક્ટરને પ્રોત્સાહન આપવા મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીની સ્થાપના કરાશે. એવીજીસી અને ઓરેન્જ ઇકોનોમી આ શું છે? તો સૌથી પહેલાં આ એવીજીસીમાં એ ફોર એનિમેશન, વી ફોર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, જી ફોર ગેમિંગ અને સી ફોર કોમિક્સ થશે. ઓરેન્જ ઇકોનોમીની અંદર શું આવશે? તો કળા છે, સંસ્કૃતિ છે, ફિલ્મ છે, ગેમિંગ છે અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ઉપર આધારિત અર્થતંત્ર છે. ટૂંકમાં સરકાર એવું કહેવા માગે છે કે ભવિષ્યમાં આ છે આના અંદર બહુ સ્કોપ છે. ઓકે, એનિમેશન છે, વિઝ્યુઅલ ઇફેક્ટ છે, ગેમિંગ છે, કોમિક્સ છે, આ પછી કોઈ કળા છે, સંસ્કૃતિ, ફિલ્મ છે, ગેમિંગ છે, ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી છે. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ઉપર ટૂંકમાં ભવિષ્યની અંદર તમને વધારે સ્કોપ જોવા મળશે. તો 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 20 લાખ નવી હાઈટેક નોકરીઓની તકો ઊભી થવાનો અંદાજ છે સરકારનો. ઓકે, તો એના ઉપર કામ કરવાની વાત થઈ રહી છે. આગળ વાત કરીએ કાર્બન કેપ્ચર ટેકનોલોજી માટે 20,000 કરોડની ફાળવણી
કરવામાં આવી છે બજેટની અંદર, એ કઈ રીતના કામ કરશે? તો જો પાવર, સ્ટીલ, સિમેન્ટ, રિફાઇનરી અને કેમિકલ્સ, આ 5 ભારે પ્રદૂષણ ફેલાવતા સેક્ટરમાં આ ફંડ ફાળવવામાં આવે છે. કયા કયા? પાવર, સ્ટીલ, સિમેન્ટ, રિફાઇનરી અને કેમિકલ, આ 5 સેક્ટરની અંદર આજે 20,000 કરોડનું ફંડ છે ફાળવવામાં આવ્યું છે. શું છે સમજૂતી? તો CCUS એટલે કે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ. આ એક એવી ટેકનોલોજી છે જે ફેક્ટરીમાં ધુમાડામાંથી આવતા હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે હવામાં ભળે એ પહેલા જ એને શું કરી દેવાનું? કેપ્ચર કરી લેવાનું, શોષી લેવાનું અને જમીનમાં ઊંડે ઉતારી દેવાનો, અથવા તો કોઈ અન્ય પ્રોડક્ટ બનાવવામાં એમાં ટ્રાન્સફર કરી દેવાનું, જેથી ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે એ ઘટે. જેમ કે CO2 છે નીકળવાનું છે, જો હાઈ ટેમ્પરેચર હશે તો SO2 નીકળશે. તો આ બધા શું છે? ગ્લોબલ વોર્મિંગ વધારે છે, એટલે કે કહેવાય છે કે ગરમી વધારે છે ટૂંકમાં, જેનાથી બરફ પીબળે છે ને બધું, આ બધું સમુદ્રનું સ્તર વધે છે ને પૂર આવે છે, આ તે બધું થાય છે. ગ્લોબલ વોર્મિંગ ઉપર મેં આખો લેક્ચર લીધેલો છે, આપણું પર્યાવરણ ચલાવેલું છે. તો એના ઉપર કામ કરવા અંતર્ગત આ 20,000 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરેલી છે બજેટમાં. આગળ વાત કરીએ વિદેશી રોકાણકારો માટે રોકાણની મર્યાદામાં કરાયેલા વધારાથી શેરબજારને શું ફાયદો થશે? એટલે કે PROI એટલે કે પર્સન રેસિડન્સ આઉટસાઇડ ઇન્ડિયા માટે વ્યક્તિગત મર્યાદા 5% વધારીને 10% અને જે ગ્રુપ મર્યાદા છે એ 24% કરવામાં આવે છે. ગ્રુપ મર્યાદા એટલે કે કોઈ કંપની હોય એની સમજૂતી. PROI એટલે કે પર્સન રેસિડન્ટ આઉટસાઇડ ઇન્ડિયા આ કાયદાકીય શબ્દ છે જેમાં ભારતીય મૂળના વિદેશી નાગરિકો, આની અંદર શું આવશે? પર્સન રેસિડન્ટ આઉટસાઇડ ઇન્ડિયા એટલે કે ભારતીય મૂળના હોય વિદેશી નાગરિકો જે OCI કાર્ડ ધરાવતા હોય અને બિન નિવાસી ભારતીય એટલે કે જે NRI કાર્ડ ધરાવતા હોય અને વિદેશી રોકાણકારોનો સમાવેશ આની અંદર થાય છે. FPI એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, જ્યારે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિ ભારતના શેર બજારની અંદર શેર, બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદે છે ત્યારે તેને FPI કહેવામાં આવે છે, એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. રોકાણકારોની મર્યાદા બમણી થવાથી વિદેશી નાણાંઓનો પ્રવાહ ઇનફ્લો ભારતની બજારની અંદર ખૂબ વધશે, જેનાથી કંપનીઓને બિઝનેસ વધારવા માટે મૂડી મળશે અને શેર બજાર વધારે મજબૂત બનશે. એટલે કે ટૂંકમાં આપણે જે પેલું 5%ની વાત કરી હતી એ હવે 10% કહી દીધું કે ભાઈ વિદેશથી કોઈ વ્યક્તિ ભારતીય શેર બજારની અંદર રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે, જે પહેલાં 5% કરી શકતો હતો, હવે એને બમણી એમને લેવરેજ મળશે, એટલે કે બમણું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે, જેનાથી ભારતીય કંપનીઓમાં કરશે. ઓબ્વિયસલી શેર બજારની અંદર ભારતીય કંપનીઓ છે તો ભારતીય કંપનીઓને વિદેશી રોકાણકારોનો મળશે, એટલે કે પૈસા મળશે અને ભારતીય કંપનીઓનો ગ્રોથ થશે. તો એવી વાત કરવામાં આવી છે. ટૂંકમાં ભારતીય શેર બજારની અંદર વિદેશી લોકોને રોકાણ કરવું હોય તો જે 5% છે ત્યાંથી વધારીને 10% અને કોઈ કંપની હોય ગ્રુપ મર્યાદા છે એ 24% કરવામાં આવે છે ટૂંકમાં. ઓકે, વધીએ આગળ વાત કરીએ કસ્ટમ ડ્યુટીમાં ઉર્જા ક્ષેત્રે કઈ મોટી રાહતો આપવામાં આવી છે? તો લિથિયમ આયન બેટરી અને ન્યુક્લિયર પ્રોજેક્ટમાં કસ્ટમ ડ્યુટીમાંથી મોટી છૂટ આપવામાં આવે છે. લિથિયમ બેટરીના મશીનો ઉપર ડ્યુટી નાબૂદ કરી દેવામાં આવે છે. તમને ખબર છે કે EV સેક્ટર એમાં સૌથી મોટો પાયાનો જો કોઈ હોય તો એ છે લિથિયમ બેટરી, એટલે કે EV ક્ષેત્રોને કસ્ટમ ડ્યુટીમાંથી ફ્રી મળી ગઈ છે, એટલે કે કસ્ટમ ડ્યુટી એના ઉપર લાગશે નહીં. સમજૂતીની વાત કરીએ તો કસ્ટમ ડ્યુટી પહેલાં તો શું છે સમજો. કસ્ટમ ડ્યુટી એટલે જ્યારે વિદેશથી કોઈ સામાન ભારતની સરહદમાં આયાત એટલે કે ઇમ્પોર્ટ કરે છે ત્યારે એના ઉપર લગતો ટેક્સ એને શું કહેવામાં આવે છે? કસ્ટમ ડ્યુટી કહેવામાં આવે છે. અને આ ટેક્સ નાબૂદ થવાથી ઇલેક્ટ્રિક વેસલ એટલે કે EV અને ક્લીન એનર્જીના સાધનોનું ભારતમાં ઉત્પાદન સસ્તું બનશે. ઓકે, એટલે કે સમજી લો કે આ લિથિયમ બેટરી છે, સમજી લો ભારતની અંદર આનું ઉત્પાદન થતું નથી, પરંતુ આપણા ભારતની અંદર EV સેક્ટરના ગ્રોથ માટે લિથિયમ બેટરી જરૂરી છે. તો આપણે વિદેશથી લિથિયમ બેટરી આપણા ભારતની અંદર ઇમ્પોર્ટ કરીશું, તો કોઈ કંપની વિદેશથી એ લિથિયમ બેટરી ભારતની અંદર મંગાવે છે તો એના ઉપર કોઈ પણ ટાઈપની કસ્ટમ ડ્યુટી લાગશે નહીં, કોઈ પણ ટાઈપનો ટેક્સ લાગશે નહીં. ઓકે, આ એ કહેવા માગે છે. ઉર્જા લક્ષ્યાંકો 2035ની વાત કરીએ તો ભારત સરકારે 2035 સુધી બિન અશ્મિભૂત એટલે કે નોન ફ્યુસલ સ્ત્રોતમાંથી મોટા પાયે વીજળી ઉત્પન્ન કરવાનું અને 2070 સુધીમાં નેટ ઝીરો એટલે કે કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ન્યુક્લિયર પ્રોજેક્ટ માટેની આ છૂટ તે દિશામાં મોટું કદમ છે. ઓકે, ચલો વધીએ આગળ. છેલ્લે વાત કરીએ બાયોગેસ બ્લેન્ડેડ CNG પર એક્સાઇઝ ડ્યુટીની રાહત કઈ રીતના ખેડૂતોને મદદ કરશે? તો CNGમાં જેટલા પ્રમાણમાં બાયોગેસ ભેળવવામાં એટલે કે બ્લેન્ડ કરવામાં આવશે તેટલી એક્સાઇઝ ડ્યુટીમાંથી એમને મુક્તિ મળશે. શું છે સમજો.
તો એક્સાઇઝ ડ્યુટી આપણે જોઈ લઈએ, દેશની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ પર સરકાર દ્વારા વસૂલવામાં આવતો પરોક્ષ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, જેને શું કહેવામાં આવે છે? એક્સાઇઝ ડ્યુટી કહેવામાં આવે છે. પેલું કસ્ટમ ડ્યુટી હતી, કસ્ટમ ડ્યુટીમાં વિદેશથી સામાન આવે એના ઉપર કસ્ટમ ડ્યુટી લાગે. આની અંદર ઇન્ટરનલ છે, ભારતની અંદર જ કોઈ વસ્તુ છે એના ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગતી હોય, જે નોન ડાયરેક્ટ ટેક્સ છે. પેલો ટેક્સ તો લાગવાનો છે બીજો, ઓકે, જીએસટી ને આ તે. આ એક્સ્ટ્રા પરોક્ષ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે. બાયોગેસ બ્લેન્ડિંગ શું છે? જો કચરા અને છાણમાંથી બનતા ગેસને સામાન્ય રીતે સીએનજી સાથે મિક્સ કરવાનો. આનાથી ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત ઉપર ભારતની નિર્ભરતા ઘટાડશે. તમને ખબર જ છે, ભારત ક્રૂડ ઓઇલ છે, પછી નેચરલ ગેસ છે, એ માટે બીજા દેશો ઉપર આધાર રાખે છે, બીજા દેશમાંથી ઇમ્પોર્ટ કરે છે. તો એવું કહે છે કે સરકાર અહીંયા જે ખેડૂતો છે એ સમજી લો કે પોતાના કચરા અને છાણમાંથી જે ગોબર ગેસ બનાવે, આ ગોબર ગેસને જે નેચરલ ગેસ આવે છે એની સાથે મિક્સ કરવાનો, એટલે કે બ્લેન્ડ કરવાનો, જેનાથી આપણે ઓછો મંગાવવો પડે બીજા દેશમાંથી. સમજો છો નેચરલ ગેસ? તો અહીંયા એની વાત થાય છે. ખેડૂતોને શું ફાયદો થશે? તો આનાથી વેસ્ટમાંથી વેલ્થ એટલે કે કચરામાંથી કમાણીનું મોડલ ઊભું થશે. ખેડૂતો તેમના કૃષિ કચરા એટલે કે પરાળ છે અને ગોબર ગેસના ખૂબ સારા ભાવ મળશે, જે તેમની ગ્રામીણ આવક વધારવામાં અને ખેતરોમાં પરાળ સળગાવવાનું જે પ્રદૂષણ થાય છે, જેના કારણે તમે જુઓ છો દિલ્હીની અંદર કેટલું પ્રદૂષણ છે, પંજાબની અંદર ખેતરોની અંદર પરાળ સળગાવવામાં આવે છે, જેના કારણે એની ઇફેક્ટ, સારી એવી ઇફેક્ટ દિલ્હીની અંદર પણ જોવા મળે છે પ્રદૂષણના કારણે. તો આ પરાળ છે એને તમે એક ખાડાની અંદર પૂરો, ઓકે, ઉપરથી બંધ કરી દો અને ઓક્સિજનની ગેરહાજરીમાં એને બાયોગેસ પ્લાન્ટ બનાવો. બાયોગેસ પ્લાન્ટથી શું થશે? ગોબર ગેસ પ્લાન્ટથી, ઓકે, ગેસ ઉત્પન્ન થશે, જે રાંધણ ગેસ ઉત્પન્ન થશે. તો એનો ડાયરેક્ટ યુઝ કરો તમારે કરવો હોય તો, બાકી સરકારને આપો. સરકાર શું કરશે? એ જે નેચરલ ગેસ ઇમ્પોર્ટ કરે છે એની સાથે બ્લેન્ડ કરશે અને આપણને આપશે. તો એ જે જેટલું ઇમ્પોર્ટ કરશે, એટલે કે કોઈ ખેડૂત છે જેટલો સરકારને બાયોગેસ, જેમ કે સોલર છે, સોલરમાં આપણે વીજળી આપીએ છીએ, એ રીતના ગેસ પણ આપીશું સરકારને, જે સરકાર પછી એના જે પણ પૈસા થતા હશે એ આપશે. તો આવી કંઈક સ્કીમની વાત કરવામાં આવે છે. તો આ સાથે આપણું બજેટ છે એને સારી રીતના સમજી ગયા. જે પણ ક્વેશ્ચનો બનતા હતા, જે એક્ઝામની અંદર પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતા, બધા વસ્તુ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો એક લાઇક કરતા જાઓ, મિત્રો સાથે શેર કરતા જાઓ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.